છોટાઉદેપુર બોડેલી એક મારુતિ ઓમની કાર સહિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત 1,43,933ના મુદ્દા ઝડપી પાડતી બોડેલી પોલીસ। ફિલ્મી ઢબે પોલીસે કારનો પીછો કર્યો, પરંતુ આરોપી અંધારાનો લાભ લઈ દારૂ ભરેલી કાર છોડી ફરાર। બી.એસ. ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓએ આપેલ સૂચના આધારે આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે રણગુનઘાટી 3 રસ્તા ઉપર નાકાબંધીમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તે ઊભી રખાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને બોડેલી તરફ ગાડી હંકારી મૂકેલ, જેથી તેનો પીછો કરતા ગાડીના ચાલકે બોડેલી નજીક સુખી ગોડાઉન પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી ગાડી બંધ કરી અંધારામાં ક્યાંક જતો રહેલ અને જે ગાડી જોતા સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી જેનો રજિનલ GJ17H1683 હોય, જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની નાની બોટલો તથા પતરાની ટીમ બિયર માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોક 500 મીટર લીની મળી કુલ બોટલ નંગ 506ની કુલ કી 73,933 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ઓમની વાન ગાડી રજિનલ GJ17H1683ની કી 70,000 રૂપિયા મળી કુલ કી 1,43,933 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી 1 બી.એસ. ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર 2 હે કો વિજયભાઈ મનહરભાઈ 3 આસી દિનેશભાઈ બચુભાઈ 4 પો કો કિશનકુમાર જનિયાભાઈ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે। 5 હે કો હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ